વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાયપોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 12 સખી માર્કડોઈ, જે પ્રવાસ નિબંધ છે કાકા કાલેરકર દ્વારા લખાયેલો એક પ્રવાસ નિબંધ છે. તો આનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે માર્કડી સાથે લેખકનો સહવાસ તમારા શબ્દોમાં લખો. તો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. અને બીજો પ્રશ્ન છે પછી કે માર્કડી ઋષિની કથા તમારા શબ્દોમાં આ લખો. માર્કડી ઋષિની કથા તમારા શબ્દોમાં આ લખવાની છે. તો આ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી છે બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. માર્કડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને શા માટે ગમે છે? તો તેનો પણ જવાબ આપ જોઈ શકો છો. પછી બીજો પ્રશ્ન છે એ માર્કડે જેમ જેમ ઉંમર ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય, કારણ કે. પછી ત્રીજો પ્રશ્ન છે મોટા થયા પછી લેખક માર્કડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો. પછી નેક્સ્ટ છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સખી માર્કડી પાઠના લેખકનું નામ? તો કાકા સાહેબ કાલેલકર. સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. તો કાકા કાલેલકરે સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા? તો ગાંધીજીએ. પછી તેવા જ નાના નાના પ્રશ્નો આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. વ્યાકરણમાં પહેલો જ છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જિજ્ઞાસા, કુલોદ્વારક, પરીક્ષા, મૃકુંડુ, વિકલ્પ, સ્વસ્થ. પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો ધ્વનિ ઘટકોમાં માર્કડી, તપસ્યા, ધર્મપત્ની અને ત્રિશૂળ. અને પછી નીચેની સંજ્ઞાઓના પ્રકાર લખો. તો પહેલો થશે ભાવવાચક, બીજું સંખ્યાવાચક, ત્રીજું દ્રવ્યવાચક, ચોથું જાતિવાચક અને પાંચમું વ્યક્તિવાચક થશે. પછી જે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. તો વિશેષણ, તો પહેલા વાક્યમાં મારી સાર્વનામિક, પછી મંદ ગુણવાચક, રૂપાળા ગુણવાચક, એક સંખ્યાવાચક, સદગુણી તો ગુણવાચક થશે. પછી જે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. તો સંધિ છોડો અથવા જોડો. એમાં તપસ્યા, તપસ વત્તા ચ્યા, કુલ્લો દ્વારક. પછી જે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સખી તો સહ્ય, બહેન, ભગિની, ઝાડ, તરુ, પવન, સમીર, મલાન, નિસ્તેજ, આયુધારા, આવરદા, પાસ, ગાળિયો, ધૃષ્ટતા તો નફટાઈ, સંતાન તો સંતતિ, મહાદેવ તો મહેશ થશે. પછી જે નીચેના શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. ઓળખવું ધાતુને અણ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો તો ઓળખાણ. બેસવું ધાતુને ક શબ્દ તો બેઠક. પછી નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. પછી 9મો પ્રશ્ન છે નીચેના શબ્દોના નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. પગ છોડવા તો પગ મોકળા કરવા, પાસ ફેંકવો તો ગળામાં ગાળિયો નાખવો. પછી જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં પહેલું મૃત્યુંજય, વિકલ્પ શિવજી અને ત્રિશૂળધારી. પછી જે નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. તો વાક્યમાંથી રવાનુકારી શું થશે? ખળખળ. પછી છે સમાસ ઓળખાવો. ભાઈ બહેન દ્વંદ, યમરાજ કર્મધારય, ત્રિશૂળ દ્વિગુ, કુલોદ્વારક ઉપપદ, શિવલિંગ તત્પુરુષ, ત્રિશૂળધારી બહુવ્રીહી, આયુધારા તત્પુરુષ, શિવભક્તિ તત્પુરુષ, પ્રેમ મિલન તત્પુરુષ, સુકુમાર કર્મધારય. પછી જે નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. પછી જે નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. અને 15મો ક્વેશ્ચન છે માંગ્યા મુજબ વાક્ય બનાવો. તો ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. ભાવે વાક્ય બનાવો. તો ઋષિથી ધર્મપત્નીને પૂછાયું. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. તો કર્મણી બનાવવાનું છે. યમરાજથી પોતાના પાડા પર બેસીને અવાયું. પછી વાક્ય રૂપાંતર કરવાના. પછી 17મો પ્રશ્ન છે નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. પછી છે કે નીચેના વાક્યોના સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યમાં ઓળખાવો. તો એ 4 પ્રશ્નો 4 વાક્યોના જવાબ આપ જોઈ શકો છો. પછી છે કે નીચેના વાક્યોનો કાળ ઓળખાવો.
તો પહેલું થશે વર્તમાન કાળ, બીજું ભૂતકાળ, ત્રીજું ભૂતકાળ. પછી છે નીચેના આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તો માર્કડ વત્તા ઈ, તો કયો થશે? પર પ્રત્યય. અસાધારણ, અ વત્તા સાધારણ, તો અહીં પૂર્વ પ્રત્યય આવશે. પછી અસ્વસ્થ, અસ્વસ્થમાં અ વત્તા સ્વસ્થ, તો કયો થશે? પૂર્વ પ્રત્યય. પછી સહવાસ, તો સહ વત્તા વાસ, તો પૂર્વ પ્રત્યય થશે. જે શબ્દની પહેલાં આવે પૂર્વ અને પછી આવે તે પર પ્રત્યય. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 12. તો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જો આપ તેમાં જોડાયા ન હોય તો જોડાઈ શકો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.